ચોરવાડ નગરપાલિકા ચૂંટણીનું રાજકીય તાપમાન ઊંચે ચડ્યું છે। કોંગ્રેસ અને ભાજપે પોતપોતાની રેલીઓ અને જાહેર સભાઓ દ્વારા શક્તિ પ્રદર્શન કર્યું છે। કોંગ્રેસના ધારાસભ્ય હેમંત ચુડાસમાએ વિકાસનું વચન આપીને પ્રચારમાં ઝુકાવ્યું છે। ધારાસભ્ય હેમંત ચુડાસમાની રેલીમાં બોલિવૂડ અભિનેત્રી રિતુ શિવપુરીની ખાસ હાજરી જોવા મળી હતી। સભામાં હેમંત ચુડાસમાએ વિકાસના નામે મત આપો નો નારો લગાવી અમારી પેનલ જ જીતશે તેવો વિશ્વાસ બતાવ્યો છે। હેમંત ચુડાસમાએ ભવિષ્યના નવા વિકાસ કાર્યો જાહેર કરતા હેમંત ચુડાસમા અને જલપા ચુડાસમાને પુષ્પહાર અને આશીર્વાદ મળ્યા છે। પંચાયત બદલ દબાવો વિકાસને આગળ વધારો મતદારોને કોંગ્રેસ તરફ ઝુકાવવાનો પ્રયાસ ભરપૂર થઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો રેલીમાં જોડાયા હતા। કોંગ્રેસના પ્રચારને ભવ્ય સમર્થન મળ્યું છે। ડીવાયએસપી કરોડા, પીએ મુદ્રા, પીએસઆઈ પરમાર સહિતનો પોલીસ સ્ટાફ સજ્જ રહ્યો છે। આ વખતની ચોરવાડ નગરપાલિકા ચૂંટણી કૌરવો અને પાંડવો વચ્ચેનો મહાભારત સાબિત થશે। વિજય કોનો તે 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ પરિણામ બાદ જાણવા મળશે। હવે સાંભળીએ ધારાસભ્ય હેમંત ચુડાસમા શું કહે છે। પ્રચાર માટે આજના પ્રચાર આજે રેલી હતી। ચોરવાડ શહેરના લોકો ખૂબ મોટી સંખ્યામાં આ સામેવાળા સંસદના ડર હોવા છતાં પણ લોકો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા। લોકોએ સમર્થન આપ્યું અને એના પછી સભામાં આવ્યા અને સભામાં જે અમારે વાત કરવાની હતી, જે અમે શું કામગીરી કરી, હવે શું કરવાના છે અને એ પછી પણ જે સંસદે ખોટી વાત કરી એના ખુલાસા કર્યા અને ખુલાસા પછી ચિત્ર તો પહેલેથી 4 તારીખે સાફ થઈ ગયું છે। 30 લાખ રૂપિયા અમારે એક ઉમેદવારને ફોર્મ ખેંચવા માટે આપતા હતા। એ સામાન્ય મજૂર કરતો વ્યક્તિ પણ એને કીધું કે હું કોંગ્રેસનો વફાદાર છું, વિમલભાઈનો વફાદાર છું, એને ન લીધા, એ 24 ન લીધા। એટલે તે દિવસે તો અમારી બહુમતી આવી ગઈ હતી। પણ આજે સભામાં અમે કામગીરી કરી છે, કરવાના છે, આગલા દિવસોમાં શું કરવાના છે અને એ સિવાય પણ જે સંસદે ખોટા લોકોને ગેરમાર્ગે દોરવાનું કર્યું એનો ખુલાસો કર્યો એટલે સ્પષ્ટ થઈ ગયું 24માંથી 24 18 તારીખના રોજ 24માંથી 24 સીટ આવવાની છે। સાહેબ, તમે 16 તારીખે મતદારોને શું એ ચોરવાની પ્રજા બુદ્ધિજીવી છે। અહીંયા ઘણા લોકોએ જન્મ લીધો છે। હું ધારાસભ્ય તરીકે સંસદ બનેલો છે અને એ સિવાય ધીરુભાઈ અંબાણીનું ગામ છે, બાદશાહ મસાલાવાળાનું ગામ છે, વિરેન્દ્રભાઈ સાનું જે પશ્ચિમ બંગાળના ગવર્નર અને બજાજ કંપનીના ચેરમેન, એવા અન્ય ઉદ્યોગપતિનું ગામ છે। આ પ્રજા બુદ્ધિજીવી છે, એને શીખવાડવાની જરૂર નથી। એ 16 તારીખના રોજ 4 પંજાના નિશાન ઉપર 1 થી 6 વોર્ડમાં મત આપીને 24 વિજય બનાવ્યો। સાહેબ, હું આ મારી ચૂંટણી છે, હું 5મી વાર લડી રહ્યો છું। વોર્ડ નંબર 3માંથી હું 20 વાર જીતો છે, 5મી વાર લડી રહ્યો છે અને 5મી વાર લડવા માટે જ્યારે જે સંસદ દ્વારા ખોટી ફરિયાદ કરીને મને 6 મહિનાની સજા પડી એટલે નગરપાલિકામાં ન લડી શકું એના માટે થઈ અને મને 6 મહિનાની સજા પડી હતી ત્યારે આ શહેરના લોકો ખૂબ ચિંતિત હતા। મારી પાસે આવતા, વિમલભાઈ તમારે તો લડવી પડે અને તમે જ લડવાના છે અને તમે જ આનું જે ચહેરો છે તમે છો અને તમે લડશો તો જ જીતાશે। એટલે કોર્ટમાં જઈને ન્યાયતંત્ર ઉપર મને ભરોસોથી લડવાની મંજૂરી આપી, 6 મહિનાની સજા ઉપર સ્ટે આપ્યો અને લડવા માટે લોકોએ મને કીધેલું અને ન્યાયતંત્ર ઉપર ભરોસો હતો એટલે મને લડવા માટે મંજૂરી આપી અને પ્રજાએ કીધું એટલે લઈ રહ્યું છે। કારણ કે 10 વર્ષ જે શાસન સંભાળ્યું છે એ 36 વર્ષમાં ન કરી શક્યા, 3 ટર્મ સંસદ ન કરી શક્યો એ કોંગ્રેસનો ધારાસભ્ય અને 5મી વાર નગરસેવક લડેલો વિમલ ચુડાસમાએ કરીને બતાવ્યું। આના કરતા 5 વર્ષ કરવાનું છે। મારા ભાષણમાં જે નામ આવ્યું છે, રિયલી કહું, મારા ભાષણમાં જે નામ આવ્યું છે એ મેં દામો કીધું છે। રાજેશ ચુડાસમાનું ઉર્ફે નામ દામો છે। એ જ્યારે મચ્છીના કુટાવે એની કારકિર્દીની શરૂઆત એ મચ્છીનો જે વેસ્ટ છે એને સુકાવી અને એ કામ કરતો હતો। એ મને એવું લાગ્યું કે 10 વર્ષ હજી પણ એને એમ લાગે કે મચ્છીના કુટાવે જ કામ કરે છે એટલે એને 10 વર્ષ અને 8 મહિના એ હજી એને એમ લાગે કે કુટાના કામ છે, કુટાથી બહાર કાઢવા માટે ચોરવાડ શહેરને લોકોની વચ્ચે લાવવા માટે કે તું હજી પણ તને એમ લાગે કે તું કુટામાં જ છે પણ તું સંસદ છે, સંસદની બહાર લગાને ચોરવાડ પ્રજાના જે પ્રશ્નો છે, જેટી તાલુકો અને ટુરિઝમ આ એનું મંજૂર કરાવવા માટે એને અમે ઉફે તરીકે દામા તરીકે ઓળખ્યું છે અને એ રાજેશ ચુડાસમા જો ઓરિજિનલ બન્યો તો એ આ કામ કરી દીધું। હજી પણ દામો છે, જ્યારે એ કામ કરશે ત્યારે રાજેશ ચુડાસમા ઓરિજિનલ